दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक रे हो शक दे गिंडिया शक दे हो शक दे गिंडिया शक दे हो शक दे गिंडिया शक दे हो शक दे गिंडिया लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 ફર્સ્ટ કયું હતું, સજીવ વિશ્વ, તેના વિશે અભ્યાસ કરતા હતા। તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે વર્ગીકરણ કોને કહેવામાં આવે, વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે। આજે આપણે જે ટોપિક જોવાનું છે વિદ્યાર્થી મિત્રો એ છે વર્ગીકરણનો ઇતિહાસ। આપણે કેના વિશે અભ્યાસ કરવાનો છે? વર્ગીકરણનો ઇતિહાસ। આપણે જોઈએ, આજનો આપણો ટોપિક છે વર્ગીકરણનો ઇતિહાસ। તો શરૂઆતમાં જે વર્ગીકરણ થતું હતું તો સજીવો છે એ સજીવોની શું ધ્યાનમાં રાખવામાં આવતું કે સજીવો છે તેની માનવની ઉપયોગિતા ઉપર આધારિત હતું। જેમ કે આપણે સાવ શરૂઆતમાં જોઈએ કે પહેલાના સમયમાં જે વર્ગીકરણ થતું એ કેના આધારે થતું તો કે સજીવનો પહેરવેશ કેવો છે, એની રહેણીકેણી કેવી છે, એ કયા વિસ્તારની અંદર રહે છે, એનો ખોરાક કેવો છે, એના આધારે વર્ગીકરણ થતું। એટલે કે જે શરૂઆતમાં જે વર્ગીકરણ હતું એ શરૂઆતમાં વર્ગીકરણ કેના આધારે હતું કે માનવ ઉપયોગિતા આધાર। આપણે જોઈએ કે શરૂઆતનું વર્ગીકરણ જે શરૂઆતમાં વર્ગીકરણ થતું હતું કે કેના ઉપર હતું તો કે માનવ આધારિત હતું। કેની ઉપર હતું? માનવ ઉપયોગિતા ઉપર આધારિત હતું। માનવ ઉપયોગિતા પર આધારિત હતું। પરંતુ ત્યાર પછી સજીવોના પ્રકાર, વિવિધતા અને સજીવો વચ્ચેના સંબંધો વિશે જાણકારી થઈ। ત્યાર પછી શું થયું કે સજીવ છે એ તો વિવિધ પ્રકારના છે, સજીવ એક પ્રકારના નથી હોતા। એ ઉપરાંત સજીવમાં પણ ઘણી વિવિધતા છે। જેમ કે વનસ્પતિ હોય તો વનસ્પતિમાં પણ ઘણી વિવિધતા છે। જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ તેમ ખબર પડતી ગઈ કે સજીવો છે એક પ્રકારના કોષ હોય, બે પ્રકારના કોષ હોય, આદિ કોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય કોષ, એની અંદર પણ એક સરખા કોષો ન હોય। તો આમ જેમ જેમ ટેકનોલોજી આગળ વધી તેમ તેમ સજીવોના પ્રકાર, એની વિવિધતા અને સજીવો વચ્ચે સંબંધની સમજૂતી થતી ગઈ। તો આ રીતના જે શાખા વિકસી તેને પદ્ધતિસર વિજ્ઞાન, સિસ્ટમેટિક તરીકે ઓળખવામાં આવે છે કે આ સમજૂતી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ જે અભ્યાસની એક નવી શાખા ખુલી તે કયું છે? પદ્ધતિસરનું વિજ્ઞાન। કયું વિજ્ઞાન? તો કે પદ્ધતિસરનું વિજ્ઞાન। પદ્ધતિસરનું વિજ્ઞાન જેને બીજું કહેવામાં આવે છે સિસ્ટેમેટિક। આપણે જોઈએ ક્યું કહેવામાં આવે છે તો કે ભાઈ સિસ્ટમેટિક। તો આપણે જોઈએ કે જેમ જેમ સજીવોના પ્રકારો વિશે જાણકારી મળતી ગઈ, તેની વિવિધતા વિશે ખબર પડવા માંડી તેમ તેને એક અભ્યાસની એક નવી શાખા ખુલી જેને કહેવામાં આવે છે પદ્ધતિસરનું વિજ્ઞાન। એટલે કે જેને આપણે કહીએ સિસ્ટમેટિક વિજ્ઞાન। બરોબર છે? આપણે જાણતા હોય, જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે રસોડાની અંદર વાસણ હોય, વાસણમાં આપણે શું કરી? પદ્ધતિસરની ગોઠવણી કરવી, સિસ્ટમેટિક ગોઠવણી કરેલી હોય। કઈ રીતે? તો કે ભાઈ જે ચમચી હોય ચમચી રાખી, વાટકા ભેગા વાટકા અલગ કરી નાખી, થાળી ભેગી થાળી અલગ કરી નાખી। એવી રીતે માનવનો અથવા સજીવોનું જે વર્ગીકરણ હતું પહેલા તો માનવની ઉપયોગિતા ઉપર આધારિત હતું, પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેની પ્રકાર, તેની વિવિધતા વિશે જ્ઞાન વધતું ગયું અને એના પરિણામે એક નવી શાખા ઉદ્ભવી પદ્ધતિસરનું વિજ્ઞાન, જેને સિસ્ટમેટિક તરીકે વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ સિસ્ટમેટિક શબ્દ લેટિન શબ્દ
સિસ્ટમ પરથી ઉતરી આવ્યો છે, સિસ્ટમ પરથી ઉતરી આવ્યો છે. તો આપણે જોઈએ કે આ સિસ્ટમેટિક શબ્દ લેટિન શબ્દ કયો છે? તો કે ભાઈ લેટિન શબ્દ છે, કયો છે? સિસ્ટમા. સિસ્ટમા પરથી ઉતરી આવ્યો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પદ્ધતિસરનું વિજ્ઞાન સિસ્ટમેટિક કહી શકીએ. તો આ સિસ્ટમેટિક જે શબ્દ છે તે લેટિન શબ્દ સિસ્ટમ ઉપરથી ઉતરી આવ્યો છે. કયો શબ્દ? લેટિન શબ્દ ઉપરથી સિસ્ટમેટિક શબ્દ ઉતરી આવ્યો. અને સિસ્ટમનો મતલબ શું થાય? તો કે અર્થ સજીવો, એટલે કે શું છે એનો અર્થ થાય સજીવોની પદ્ધતિસર ગોઠવણી. આનો અર્થ અહીં કરવામાં આવ્યો છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. આ સિસ્ટમનો શબ્દ શું થાય છે કે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, કે સજીવોને પદ્ધતિસર ગોઠવવામાં આવે. અને સિસ્ટમેટિક શબ્દ લિનિયસ દ્વારા આપવામાં આવ્યો છે. આ જે સિસ્ટમેટિક શબ્દ છે એ કેના દ્વારા આપવામાં આવ્યો છે? તો કે લિનિયસ દ્વારા આપવામાં આવ્યો છે. કયા વૈજ્ઞાનિક દ્વારા? લિનિયસ દ્વારા આપવામાં આવ્યો છે. અને લિનિયસ તેના પ્રકાશનનું શીર્ષક તરીકે, લિનિયસ જે પ્રકાશન બહાર પાડ્યું તેના પ્રકાશનનું શીર્ષક છે તે એની ઉપરથી જ ઉતરી આવ્યું છે કે સિસ્ટમ નેચર. કયું છે? સિસ્ટમ નેચર. એની ઉપરથી તેને શું કર્યું છે? પોતાના પ્રકાશનનું શીર્ષકનું એવું નામ રાખ્યું છે, એ શબ્દ પ્રયોજ્યો છે. તો સૌપ્રથમ કે વર્ગીકરણનો ઇતિહાસ. તો આપણે જાણીએ છીએ કે જે શરૂઆતનું વર્ગીકરણ હતું એ કેના આધારિત હતું? તો કે તેનો ખોરાક, તેનો પહેરવેશ, તેની રહેણી કેણી, તેનું કઈ રીતનું રહેવાસ છે તેની ઉપર, એટલે કે માનવ ઉપયોગિતા ઉપર આધારિત હતું. પણ જેમ જેમ સમય બદલતો ગયો તેમ ખબર પડી કે સજીવો એક પ્રકારના નહીં, સજીવો અનેક પ્રકારના હોય. જેમ કે આપણે જોયું આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ તેમ ખબર પડી કે સજીવોમાં પ્રકાર અને સજીવોમાં પણ વિવિધતા છે. જેમ કે વનસ્પતિ હોય તો વનસ્પતિમાં પણ વિવિધતા છે. તો તેના આધારે એક નવી અભ્યાસની શાખા વિકસી જેને પદ્ધતિસરનું વિજ્ઞાન, સિસ્ટમેટિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમેટિક શબ્દ લેટિન શબ્દ સિસ્ટમ ઉપરથી ઉતરી આવ્યો. અને સિસ્ટમ મતલબ કે સજીવોની પદ્ધતિસર ગોઠવણી. મન ફાવે એમ નહીં. વનસ્પતિ જૂથ હોય તો એમાં વનસ્પતિઓ જ આવે, પ્રાણી જૂથ હોય તો એમાં પ્રાણી જૂથ, સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. અને આ સિસ્ટમેટિક શબ્દ લિનિયસ દ્વારા આપવામાં આવ્યો. અને એની ઉપરથી એના પ્રકાશનનું શીર્ષક શું રાખ્યું છે? સિસ્ટમ નેચર તરીકે તેને પ્રકાશનનું શીર્ષક આપ્યું. જેમ જેમ આ પદ્ધતિનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણનો સમાવેશ થયો. જેમ જેમ આ પદ્ધતિનો વ્યાપ વધતો ગયો તેમ ઓળખવિધિ, નામકરણ અને શું થઈ ગયું? તો કે વર્ગીકરણનો અભ્યાસ છે તે વધતો ગયો. જેમ જેમ આ પદ્ધતિ પ્રચલિત થતી ગઈ તેમ તેમ એમાં ઓળખવિધિ આવી ગઈ, તેમાં નામકરણ પણ આવી ગયું અને ધીમે ધીમે શું કરવામાં આવ્યું? તેનું વર્ગીકરણનો સમાવેશ થયો. તો પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવોના ઉદ્વિકાસના સંબંધોને પણ ધ્યાનમાં રાખે છે. યાદ રાખવાનું, સજીવોના ઉદ્વિકાસના સંબંધને પણ ધ્યાનમાં રાખે છે. ઉદ્વિકાસનો સંબંધ પણ ધ્યાનમાં રાખે. જેમ કે આપણે છીએ તો આપણો ઉદ્વિકાસ, પહેલા આપણે વાનર જેવા લાગતા, ધીમે ધીમે તો આપણો ને વાનરનો ઉદ્વિકાસ છે લગભગ સરખી જગ્યાએથી થયો એવું માનવામાં આવ્યું. એટલે સજીવોના ઉદ્વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કયા વિજ્ઞાનની અંદર? પદ્ધતિસરના વિજ્ઞાનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વર્ગીકરણનો ઇતિહાસ. એકદમ નાનો ટોપિક છે, એવું કંઈ ખાસ જરૂરી નથી. 2-3 વસ્તુ યાદ રાખવાની. સિસ્ટમેટિક શબ્દ કેને આપ્યો છે? સિસ્ટમ છે, એનો મતલબ શું થાય છે? બીજું, જે લિનિયસે પ્રકાશન, જે બુક બહાર પાડી પ્રકાશન આપ્યું તેનું શીર્ષક શું હતું? અને સજીવો છે તેના ઉદ્વિકાસને પણ પદ્ધતિસરના વિજ્ઞાનને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી વર્ગીકરણ કક્ષાઓની. જે આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું હતું કે કોઈ પણ સજીવો એનું વર્ગીકરણ કરવા માટે જુદી જુદી કક્ષામાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો આપણે જોઈએ તેની અંદર કે વર્ગીકરણની કક્ષાઓ. કયો ટોપિક લેવાનો છે? વર્ગીકરણની કક્ષાઓનો આપણે અભ્યાસ કરવાનો છે.
વર્ગીકરણનો ઇતિહાસનું આપણે પૂરું કર્યું. વર્ગીકરણની કક્ષાઓ. તો જુદા જુદા ભાગમાં વર્ગીકરણ કરવા માટે આપણે જાણીએ કઈ કઈ કક્ષાઓ નક્કી કરવામાં આવે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી. અહીં લખી નાખી. જાતિ, પ્રજાતિ, કુળ. કઈ આવશે? જાતિ, પછી કયો આવે? પ્રજાતિ, પછી કયો આવે? કુળ આવે, પછી ગોત્ર, શ્રેણી, વર્ગ. આપણે જોઈએ ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય અને વનસ્પતિ હોય તો વિભાગ અને શું આવે? સૃષ્ટિ. તો આ રીતના દરેક સજીવોને વર્ગીકરણ કરવા માટે જુદી જુદી કક્ષાઓમાં શું કરેલા હોય? ડિવાઈડ કરેલા હોય. અને આપણે જોયું હતું કે આ એની કક્ષાઓ કહેવાય. બરાબર છે. આને શું કહેવામાં આવે? કક્ષા, અથવા તો બીજું કહેવામાં આવે છે વર્ગક. યાદ રાખવાનું છે. શું કહેવામાં આવે? વર્ગક. તો એનો મતલબ એમ કે વર્ગીકરણ છે કોઈ એક ચરણની પદ્ધતિ નથી, એક સ્ટેપની પ્રક્રિયા નથી, પણ અનેક સ્ટેપ, ઘણા બધા સ્ટેપો ભેગા થાય છે. જો જાતિ, પ્રજાતિ, આ ચરણ અથવા સ્ટેપ કહેવાય. બરાબર. જાતિ હોય, પછી કયું હોય? પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, શ્રેણી, પછી તો કે વર્ગ, એનો સમુદાય કયો છે, અને આખી સૃષ્ટિ. તો આ રીતના વર્ગીકરણ છે એ કોઈ એક કક્ષા નથી, મતલબ કે એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ શ્રેણીબદ્ધ ચરણ પદ્ધતિ છે. તો વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી. એટલે જે વર્ગીકરણની પ્રક્રિયા છે તે કોઈ એક સ્ટેપમાં પૂરી નથી થતી, પણ અનેક સ્ટેપ હોય છે. જેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, અથવા જે આપણે વનસ્પતિ તો વિભાગ, સૃષ્ટિ, આમ ઘણા બધા સ્ટેપ છે. 1 2 3 4 ઘણા બધા સ્ટેપ છે. તો વર્ગીકરણ છે એક સ્ટેપની પદ્ધતિ નથી, પણ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ પદ્ધતિ છે. ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ પદ્ધતિ છે. બરાબર છે. તો આપણે જોઈએ તેની અંદર શું થાય છે કે શ્રેણીબદ્ધ ચરણ પદ્ધતિ. દરેક ચરણને કક્ષા કે વર્ગક કહે છે. હવે આપણે જોઈએ દરેક ચરણને આપણે ખબર જ છે શું કહેવામાં આવે? કક્ષા કે વર્ગક કહે છે. આપણે જોયું કે સજીવોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ કોઈ એક કક્ષા અથવા તો એક સ્ટેપમાં પૂરું નથી થતું. તો વર્ગીકરણ છે એ અનેક સ્ટેપ છે, ઘણા બધા સ્ટેપ છે. તમે જોઈ શકો છો જાતિ, કુળ. તો આ દરેક સ્ટેપને, દરેક ચરણને કક્ષા કે વર્ગ, આ એક કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આપણા ઉદાહરણો આપણે મગજમાં હોવું જોઈએ. તો વર્ગીકરણ એ એક કક્ષાની પદ્ધતિ નથી, એક વર્ગક નથી, અને દરેક ચરણ છે તેને શું કહેવામાં આવે છે? કક્ષા કે વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. તો આ કક્ષાની બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ છે, અને વર્ગીકૃત કક્ષા કહેવાય. તો બધી કક્ષા છે કેનો છે? વર્ગીકૃતનો ભાગ છે. એટલે કે વર્ગીકરણનો ભાગ છે, એટલે એને વર્ગીકરણ કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકરણની કક્ષાઓ કહે છે. આ બધાને શું કહેવાય? વર્ગીકરણની કક્ષાઓ. જેમ કે આપણે ઉદાહરણ જોયું હતું, દાખલા તરીકે આપણે દેશ પછી શું આવે તો કે રાજ્ય, રાજ્ય પછી શું આવે તો કે જિલ્લા, જિલ્લા પછી શું આવે તો કે તાલુકા. તો આપણે જોયું તો કે આ આપણે વર્ગીકરણ કર્યું. એવી રીતે આ સજીવોનું વર્ગીકરણ છે. તો આ વર્ગીકરણમાં પણ આપણે જોઈએ કે આમાં શું હોય કે એક સ્ટેપની પ્રક્રિયા નથી, અનેક સ્ટેપમાં હોય. તો એક ચરણની પ્રક્રિયા નથી, અનેક ચરણની પ્રક્રિયા છે. ચરણને કક્ષા કે વર્ગક તરીકે ઓળખાય. બરાબર છે. તો આ વર્ગીકૃત ભાગ હોવા જોઈએ, એટલે વર્ગીકૃત કક્ષાઓ કહેવાય. કેવી કહેવાય? વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કક્ષાઓ પણ સબ ડિવાઈડ થતું હોય. દાખલા તરીકે કુળ હોય તો કુળના પણ ભાગ પડતા હોય. બરાબર છે. જેને હરોળ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? હરોળ. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે અહીંયા માનો કે તાલુકા છે, તો તાલુકો એક નો હોય, તાલુકા ઘણા હોય. માનો કે રાજકોટ જિલ્લો, આ રાજકોટ જિલ્લો છે. તો જિલ્લાની અંદર તાલુકો હોય તો કોઈ એક તાલુકો ન હોય. ક્યાં તાલુકા હોય તો કે ઉપલેટા પણ હોય, પછી તો કે ધોરાજી તાલુકો પણ હોય, પછી તો કે ભાઈ આપણે જોઈએ કે ધોરાજી તાલુકો હોય, જેતપુર તાલુકો હોય. તો આ બધા તાલુકા પણ પાછા સબ ડિવાઈડ થયા.
એવી રીતે આ કુળ પણ સબ ડિવાઈડ થતું હોય, પ્રજાતિ પણ સબ ડિવાઈડ થતી હોય, ગોત્ર પણ સબ ડિવાઈડ થતા હોય, તો આ સબ ડિવાઈડ થાય તેને હરોળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હરોળ તરીકે ઓળખવામાં આવે. આ વસ્તુ મગજમાં રાખવાની છે, બરોબર. આને આપણે શું કીધું? કક્ષા. કક્ષા કીધી, પહેલી કક્ષા, બીજી, ત્રીજી, એમ કક્ષા અથવા વર્ગ. હવે જે આ એમાંથી જે ફાટા પડ્યા સબ ડિવાઈડ થયા એને શું કહેવામાં આવે છે? હરોળ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ મગજમાં રાખવાની છે ઓલા ઉદાહરણ પરથી, નકર ખ્યાલ નહીં આવે. તો દરેક કક્ષાને વર્ગીકરણના એકમ તરીકે રજૂ કરવામાં આવે, પરંતુ વાસ્તવમાં જે તે હરોળનું નિર્દેશ કરે છે. વાસ્તવમાં શું કરે? અહીંથી એક બીજી હરોળ ચાલુ થતું હોય અને આ હરોળને કહેવાય વર્ગીકી. હરોળને શું કહેવામાં આવે છે? વર્ગીકી તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ટેક્સોન. આ યાદ રાખવાનું છે, બરાબર છે. ફરીથી આપણે લઈએ અહીંયા સુધી એટલે ખબર પડે કે આપણે જોતા હતા વર્ગીકરણ. તો વર્ગીકરણ છે કોઈ એક ચરણની પદ્ધતિ નથી, એક સ્ટેપમાં પૂરી થઈ જાય એવી પદ્ધતિ નથી, પણ ઘણા શ્રેણીબંધ સ્ટેપ હોય. જો શ્રેણીબંધ હોય, જાતિ પછી પ્રજાતિ જ આવે, પ્રજાતિ કુળમાં જ આવે, કુળમાં ગોત્રમાં આવતો હોય, ગોત્ર પછી શ્રેણી. તો આમ શ્રેણીબંધ છે, ક્રમ બાય ક્રમ. અને આ દરેક કક્ષાને વર્ગક તરીકે ઓળખાય. દરેક વર્ગીકરણની કક્ષાને શું કહેવાય? વર્ગક કહેવાય. તો આ કક્ષા વર્ગક. તો વર્ગીકૃત કહેવામાં આવે છે. તો વર્ગીકૃતનો ભાગ આ વર્ગીકરણની કક્ષાઓ થાય. આ કક્ષાઓને શું કહેવામાં આવે છે? વર્ગક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બીજું આપણે જોઈએ કે આ બધી કક્ષા ભેગી મળીને શું બનાવે? તો કે વર્ગીકૃત શ્રેણી, વર્ગીકરણ શ્રેણી બનાવે. આ બધી કક્ષાઓ ભેગી થાય. બધી કક્ષાઓ એટલે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, આ બધું કહેવાય. વર્ગીકરણ શું કહેવાય? વર્ગીકરણ શ્રેણી કહેવાય. કે વર્ગીકરણ કરવાની આખી શું આવેલી છે? શ્રેણી આવેલી છે. તો હવે આપણે જોઈએ કે દરેક કક્ષાને વર્ગીકરણ એકમ તરીકે રજૂ કરવામાં આવે. દરેક કક્ષાને, જાતિ હોય, પ્રજાતિ હોય, કુળ હોય, ગોત્ર હોય, એને શું કહેવામાં આવે છે? વર્ગીકરણના એકમ તરીકે રજૂ કરવામાં આવે છે. એટલે વળી પાછા એમાંથી સબ ડિવાઈડ થતા હોય. જેમ કે કુળ હોય તો કુળ એકનું હોય, ઘણા હોય. એક ગોત્રની અંદર ઘણા કુળ હોય. જેમ આપણે જોયું તાલુકા છે તો તાલુકા પાછા એકનું હોય, કોઈ ધોરાજી, ઉપલેટા, જેતપુર, એ રીતના. તો આ હરોળ થઈ અને આ હરોળને વર્ગકી કહેવાય. આને કક્ષા કહેવાય. અહીંયા જે હોય એને હરોળ કહેવાય, બરોબર છે. તો આ કક્ષામાંથી શું નીકળતી હોય? આવી હરોળ જે વર્ગકી તરીકે ઓળખવામાં આવે છે, ટેક્સોન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જૂથો એક કક્ષા તરીકે રજૂ થાય અને કક્ષા આગળ જતા હરોળનું સૂચન કરે. આ જૂથો છે એ કક્ષામાં વિવેટ થાય અને કક્ષા આગળ જતા શું કરે? હરોળ કરે. જો તાલુકો, જિલ્લો, રાજ્ય. તો જિલ્લો હોય એક નો હોય, હાલો આપણે બે લઈએ. જિલ્લો રાજકોટ, જુનાગઢ પણ હોય, પછી જામનગર જિલ્લો પણ હોય. તો આ જિલ્લા, તો આ કક્ષા પણ પાછી શું કરે છે? એક હરોળ બનાવે છે, જેને વર્ગકી કહેવાય, બરાબર. દરેક કક્ષા શું બનાવે છે? એક પાછી હરોળ, સબ ડિવાઈડ આપણે જેને કહીએ છીએ. તો આમ હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે અને વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ માત્ર બાહ્ય રચના જ નહીં, પરંતુ જૈવિક લક્ષણોમાં પણ ધ્યાનમાં લેવામાં આવે. માત્ર બાહ્ય રચના ધ્યાનમાં ન લેવામાં આવે. બાહ્ય રચનાને તો ધ્યાનમાં લે જ છે, પણ એના જૈવિક લક્ષણો, કારણ કે દરેક સજીવના લક્ષણો છે તે જુદા જુદા હોય છે. દાખલા તરીકે સિંહ અને વાંદરો, આના લક્ષણો શું એક સરખા હોય? નહીં, જુદા જુદા હોય. તો આમ આપણે જોઈએ કે બાહ્યકાર વિદ્યા જૈવિક લક્ષણોને પણ શું કરવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વર્ગીકરણની કક્ષાઓ. હવે આપણે દરેકનો અભ્યાસ કરવાનો છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ વગેરેનો અભ્યાસ કરતો જવાનો છે. ફરીથી કહું છું, વર્ગીકરણ છે તો આ વર્ગીકરણ કરવાની એક સિસ્ટમ આપેલી છે. તો વર્ગીકરણ છે કોઈ એક સ્ટેપની પ્રક્રિયા નથી, એટલે કે એક ચરણની પ્રક્રિયા નથી, પણ શ્રેણીબંધ ઘણા કક્ષાઓ ભેગી મળીને શ્રેણીબંધ શું કરે? ચરણ પદ્ધતિ છે. ઘણા ચરણ છે, ઘણા સ્ટેપમાં વર્ગીકરણ થાય છે. બીજું આપણે જોયું કે દરેક ચરણને, આ દરેક ચરણના, એક ચરણ, બે ચરણ, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, તો આ દરેક ચરણને કક્ષા કહેવાય કે વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે આ જે વર્ગીકરણની આ કક્ષાઓ છે તે શું કહેવામાં આવે છે? તો કે વર્ગીકૃતનો એક ભાગ છે. આ કક્ષાઓ છે વર્ગીકરણનો જ એક ભાગ છે. અને આ જે શ્રેણી ગોઠવાયેલી છે એને વર્ગીકરણની શ્રેણી કહેવામાં આવે. આ જે તમને શ્રેણી ગોઠવાયેલી જોવા મળે, જાતિ, પ્રજાતિ, એના પછી કુળ, આ ક્રમબાય જ આવવું જોઈએ. તમે અહીંયા જાતિ પછી અહીંયા ડાયરેક્ટ કુળ લખો ને પછી અહીંયા તમે વર્ગ લખી નાખો ને એમ ન હાલે. એટલે એક શ્રેણીબંધ છે જે વર્ગીકરણની શ્રેણી કહેવાય. હવે એની અંદર જે આ કક્ષાઓ છે વળી પાછું કેનું નિર્દેશન કરે? હરોળનું નિર્દેશન કરે, જેને વર્ગકી તરીકે કહેવામાં આવે છે. તો આમ વર્ગીકરણ છે કોઈ એક સ્ટેપની પદ્ધતિ નથી, એટલે કે અનેક સ્ટેપમાં પૂરી થાય છે. એટલે તે એક ચરણની નથી, પણ શ્રેણીબંધ ચરણ પદ્ધતિ છે. તેમાં કક્ષાઓ કહેવામાં આવે, વર્ગ કહેવામાં આવે છે, વર્ગીકરણ કક્ષાઓ કહેવાય. અને શું હોય? તેની બાહ્ય રચના કે જૈવિક લક્ષણોને પણ ત્યાં
ધ્યાનમાં લેવામાં આવે છે. બરોબર. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું કે વર્ગીકરણ કક્ષામાં આપણે જાતિ કેને કહેવાય, પ્રજાતિ, કુળ, આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ વિશે અભ્યાસ કરતા હતા. તેની અંદર આજે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે વર્ગીકૃત કક્ષાઓ એટલે કે વર્ગીકરણ છે એ એક પ્રકારની જુદી જુદી કક્ષાઓ હોય છે. અને એ કક્ષામાં વિદ્યાર્થી મિત્રો આપણે થોડું લેતા ભૂલી ગયા. આપણે જોઈએ કે જાતિ છે તેને નિમ્ન કક્ષામાં મેળવવામાં આવી છે. કઈ કક્ષામાં મેળવવામાં આવી? નિમ્ન કક્ષામાં. એટલે કે સૌથી નીચેની કક્ષામાં જાતિ છે અને સૌથી ઉચ્ચ કક્ષા તરીકે કેનો સમાવિષ્ટ થાય છે? સૃષ્ટિમાં. બીજું કે તમે જેમ જેમ જાતિમાં નીચે તરફ આવતા જશો તેમ લક્ષણો છે તેમાં સામ્યતા વધતી જાય. સમજો, જેમ જેમ તમે વર્ગીકરણની કક્ષાઓમાં નીચે તરફ આવો તેમ લક્ષણો છે એ લક્ષણોની સમાનતા વધતી જાય. સમાનતા વધતી જાય. અને જેમ જેમ વર્ગીકરણની ઉપરની કક્ષામાં જાઓ તેમ તેમ છે લક્ષણોની સમાનતા ઘટતી જાય. લક્ષણોની સમાનતા શું થાય છે? ઘટતી જાય છે. આ વસ્તુ યાદ રાખવાની કે વર્ગીકરણની જે કક્ષાઓ છે એ વર્ગીકરણમાં તમે જેમ જેમ નીચે તરફ આવશો તેમ લક્ષણોની સમાનતા વધતી જાય. જેમ કે જાતિ હોય તો જાતિમાં એક સરખા લક્ષણો વધુ હોય એટલે જાતિમાં સમાવિષ્ટ કર્યું હોય, અને ઉપર જશો તેમ લક્ષણોની સમાનતા ઘટતી જાય. બીજું કે તમે વૈવિધ્યતાની દ્રષ્ટિએ જુઓ, વિવિધતાની દ્રષ્ટિએ જુઓ તો ઉપર તરફ જાઓ એમ વિવિધતા વધતી જાય. વિવિધતા વધતી જાય. અને જેમ જેમ નીચે તરફ આવશો તેમ વિવિધતા ઘટતી જાય. એક્ઝામ્પલ તરીકે લે, એક સરખી જાતિ હોય તો જાતિમાં બધે સરખા જ હોય તો વિવિધતા ઓછી થઈ ગઈ. પણ આખી સૃષ્ટિમાં એક જાતિ થોડીક છે, ઘણા બધા જાતિ છે તો વિવિધતા વધતી જાય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે તમે કોઈ પણ વર્ગીકરણ કરતા હોય ત્યારે વર્ગીકરણ છે ને જાતિને નિમ્ન કક્ષામાં મેળવવામાં આવે, સૃષ્ટિને ઉપકક્ષામાં ઉચ્ચ કક્ષામાં મેળવવામાં આવે. બીજું, લક્ષણો દ્રષ્ટિએ જુઓ તો જેમ જેમ તમે નીચે તરફ જાતિ તરફ આવો એમ લક્ષણમાં સમાનતા વધતી જાય, ઉપર તરફ જાવ એમ સમાનતા ઘટતી જાય. પણ વિવિધતાની દ્રષ્ટિએ જુઓ તો જેમ જેમ નીચે આવશો એમ વિવિધતા ઘટતી જશે ને ઉપર તરફ જશો તેમ વિવિધતા વધતી જશે. આ હોય તો નોંધ કરી લેવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક એક વસ્તુ વિશે વાત કરી કે વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ. પહેલા એમાં આપણે છે જાતિ. જાતિ કેને કહેવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરી. સૌ પ્રથમ આપણે જોઈએ જાતિ. તો જાતિ કેને કહેવામાં આવે? તો કે મૂળભૂત સમાનતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને, મૂળભૂત આપણી બુક્સની અંદર લખ્યું છે કે મૂળભૂત સમાનતા ધરાવતા, શું? મૂળભૂત સમાનતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને, સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ગણવામાં આવે છે. તો આપણે જોઈએ જાતિ તરીકે ગણવામાં આવે છે. કઈ રીતે? તો આપણે જોયું કે કોઈ પણ એક જાતિ હોય, કોઈ પણ એક જાતિ એનું જૂથ હોય. એક જાતિ, બીજું, ત્રીજી વ્યક્તિ, ચોથી, પાંચમી, આ જાતિનું જૂથ થયું. આ જાતિનું આખું શું થયું? જૂથ થયું. આ જૂથ છે તે શું હોય? તેમાં સમાન લક્ષણો હોય. દાખલા તરીકે લઈએ આપણે સિંહ, તો એક સિંહ, બી, ત્રીજો, ચોથો, પાંચમો, આ 5 સિંહ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ 5 સિંહ છે, આપણે સિમ્બોલિક તરીકે લીધું, ગોળ રાઉન્ડ તરીકે. તો આ 5 સિંહની જાતિ છે. તો જાતિનું ભેગું થઈને શું બન્યું? જૂથ બન્યું. આ બધા સ્વતંત્ર સજીવ છે. એવી રીતે સિંહ જાતિ, પછી વાઘની જાતિ, એ ઉપરાંત દીપડાની જાતિ. તો આ રીતના જાતિ તરીકે આપણે જોઈએ તો જાતિ શું હોય? તો કે આ જાતિ છે તે જૂથમાં શું હોય? સ્વતંત્ર સજીવનું જૂથ છે. તો આ સ્વતંત્ર સજીવનું જૂથ, એક્ઝામ્પલ તરીકે સિંહના સજીવનું જૂથ એ એક જાતિ થઈ ગઈ, વાઘના સજીવનું જૂથ તો બીજી જાતિ થઈ ગઈ, દીપડાના સજીવનું જૂથ તો ત્રીજી જાતિ થઈ ગઈ. આમ સ્વતંત્ર જાતિ શું છે? તો કે સ્વતંત્ર સજીવો. આ સ્વતંત્ર સજીવ થયો, સિંહ સ્વતંત્ર થઈ ગયો, વાઘ સ્વતંત્ર થઈ ગયો, દીપડો સ્વતંત્ર થઈ ગયો. સ્વતંત્ર સજીવનું જે જૂથ છે ને જાતિ તરીકે ગણવામાં આવે છે. અને એમાં શું હોય? તો કે મૂળભૂત સમાનતા હોય. તો આપણે જોઈએ કે સિંહ હોય તો સિંહમાં બધી સરખા જ હોય.
સિંહના વાઘમાં કોઈ દી એ ખરખું જોયું કે આ સિંહને છે અને વાઘની જાતિમાં સિંહ મેલ દીધો? નહીં, તો સમાનતા હોય. તો આ રીતના જાતિ એટલે શું? તો કે મૂળભૂત સમાનતા ધરાવતા સ્વતંત્ર સજીવના જૂથને જાતિ તરીકે ગણવામાં આવે છે. તો પહેલા આપણે સમજવાનો, વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન અહીંથી કરવાનો. ક્યાંથી? તો કે સ્વતંત્ર સજીવનું જૂથ. ધારી કે સિંહનું સજીવનું આ આખું જૂથ થઈ ગયું, અથવા તો વાઘ હોય તો એનું આખું જૂથ, દીપડો હોય તો આ સ્વતંત્ર સજીવ થયા. તો સ્વતંત્ર સજીવનું જૂથ છે, આ એક જૂથ થયું, એને જાતિ તરીકે ઓળખવામાં આવે. સિંહની જાતિ, વાઘની જાતિ, અને તેમાં મૂળભૂત સમાનતા હોય. બધા સિંહ કેવા હોય? સરખા જ હોય. તો આ રીતના મૂળભૂત સમાનતા ધરાવતા સ્વતંત્ર સજીવના જૂથને જાતિ તરીકે ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એક જાતિ છે બીજી જાતિથી એની બાહ્યકાર રચનાની દ્રષ્ટિએ જુદા પડતા હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે મેન્ઝીફેરા ઇન્ડિકા. આપણે દાખલા તરીકે લઈએ. મેન્ઝીફેરા ઇન્ડિકા. આપણે જોઈએ કે મેન્ઝીફેરા ઇન્ડિકા. બીજું આપણે જોઈએ તો કે સોલેનમ ટ્યુબ્રોઝમ. જોઈએ આપણે સોલેનમ ટ્યુબ્રોઝમ. કયું આવશે? સોલેનમ ટ્યુબ્રોઝમ. અને એ ઉપરાંત ત્રીજું આપણે કુળ જોઈએ, બરોબર છે, જેમ કે પેન્થેરા, પેન્થેરા લિયો. આપણે ત્રીજી જાતિની વાત કરી, પેન્થેરા લિયો. પેન્થેરા લિયો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મેન્ઝીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબ્રોઝમ અને પેન્થેરા લિયો. આ ત્રણ પ્રકારના આપણે જોઈએ તો આ ત્રણેય પ્રકારમાં તમે જુઓ કે અહીંયા જે ઇન્ડિકા છે, આ ઇન્ડિકા, આ ઉપરાંત અહીંયા તો કે ભાઈ ટ્યુબ્રોઝમ અને અહીંયા લિયો. આ ત્રણેય શું છે? તો કે આ ત્રણેય છે એ જાતિ છે. તો જુઓ આ ત્રણેય છે, ક્યાં છે? આ ત્રણેય જાતિ છે, બરાબર છે. જેમ કે ઇન્ડિકા એટલે કયો આવે? તો કે આંબો. ઇન્ડિકા એટલે કયો આવે? આંબો, બરાબર છે. પછી કયું છે? તો કે ભાઈ ટ્યુબ્રોઝમ. તો ટ્યુબ્રોઝમ એટલે કયો આવે? તો કે બટાટા, બટાટાની જાતિ. અને લિયો, લિયો એટલે કયો આવ્યું? આ પ્રાણીની વાત કરી. આ બે વનસ્પતિના ઉદાહરણ છે, ઓલું કયું છે? પ્રાણીની વાત કરી. તો આપણે જોઈએ તો કે મૂળભૂત સમાનતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ઓળખવામાં આવે. તો સ્વતંત્ર જાતિનો એક સમૂહ હોય, સ્વતંત્ર જાતિનો શું? એક સમૂહ હોય જેમાં મૂળભૂત સમાનતા હોય. જેમ કે આપણે જોઈએ અહીં જાતિ છે ઇન્ડિકા, ઇન્ડિકા એટલે આંબો, બરાબર છે. પછી અહીં જોયું કયું છે? તો કે ભાઈ આપણે જોયું હતું કે ટ્યુબેરોસમ, ટ્યુબરોઝમ, તો એનું શું છે? બટાટાની જાતિ. તો બટાટાની બધી જાતિ આવી ગઈ. અને અહીંયા કયું છે? લિયો. આ શું છે? જાતિ બતાવે છે. જ્યારે એની આગળનો કયો છે? આપણે વાત કરી એની આગળનો જે શબ્દ છે, પ્રથમ શબ્દ કયો હતો? તો કે મેન્ઝીફેરા છે, અહીંયા સોલેનમ છે, અહીંયા પેન્થેરા છે. એ બધી કઈ સૂચવે છે? તો કે એ બધું પ્રજાતિ છે. તો આ બધી કઈ છે? પ્રજાતિ. આ બધું કેની સમાવિષ્ટ કર્યો? પ્રજાતિની અંદર. તો આપણે જોયું તો ઉદાહરણો જોયા કે મેન્ઝીફેરા ઇન્ડિકા, તો ઇન્ડિકા છે એક જાતિ આવી ગઈ, આંબાની જાતિ. સોલેનમ જેમ કે આપણે જોયું હતું કે ટ્યુબ્રોઝમ, તો એ શું છે? તો કે બટાટાની જાતિ છે. પેન્થેરા, લિયો, તો લિયો છે કઈ જાતિ આવી ગઈ? સિંહની જાતિ આવી ગઈ. તો આ રીતના આપણે કહી શકીએ કે દરેક પ્રજાતિ એક કરતા વધુ ચોક્કસ જાતિ ધરાવી શકે અને અન્ય સજીવોના રજૂ થઈ શકે. હવે આપણે જોઈએ કે દરેક પ્રજાતિ હોય એની અંદર એક કરતા વધુ જાતિઓ સમાવી શકાય. દરેક પ્રજાતિમાં એક કરતા વધુ જાતિઓ સમાવી શકાય. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે પેન્થેરા પ્રજાતિ. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, પેલા આપણે લખી કે દરેક પ્રજાતિમાં એક કરતા
વધારે જાતિ સમાવી શકાય. દરેક પ્રજાતિમાં એક કરતાં વધુ જાતિ સમાવી શકાય. બરાબર, જાતિ ચોક્કસ લક્ષણોને આધારે, પરંતુ અન્ય સજીવ તરીકે રજૂ થાય છે. પણ સજીવ કયો થાય? બદલી જાય. સજીવ બદલી જાય. દાખલા તરીકે આપણે એક પ્રજાતિ લઈ, પેન્થેરા પ્રજાતિ. કઈ લેશું આપણે? પેન્થેરા. આ પેન્થેરા પ્રજાતિ છે. એની અંદર ઘણી જાતિઓ સમાવિષ્ટ થાય. બરાબર, એક પ્રજાતિમાં એક કરતાં વધુ જાતિ આવી શકે. તો પેન્થેરામાં પહેલા આપણે જોઈએ તો કે લિયો. લિયો એટલે કઈ? તો કે સિંહ. એ ઉપરાંત ટાઇગ્રીસ કયું આવશે? તો બીજું આપણે જોઈએ પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ. ટાઇગ્રીસ, ટાઈગર, સિંહ, સોરી આપણે વાઘ. કયો આવશે? વાઘ. તો જો પ્રજાતિ એક જ છે. બરાબર, આ રીતના પારડસ પણ આવી શકે. બરાબર છે, તો એ દીપડો. તો પ્રજાતિ એક કઈ? પાંથેરા પ્રજાતિ. બરાબર, પેન્થેરા પ્રજાતિ. તો આ પેન્થેરા પ્રજાતિ છે તેની અંદર ઘણી જાતિઓ સમાવી શકે, પણ સજીવ બદલી જાય. જેમ કે પેન્થેરા લિયો, તો પ્રજાતિ છે એ પેન્થેરા છે, પણ જાતિ કઈ છે? લિયો. તો પેન્થેરાની અંદર બીજી પ્રજાતિની અંદર બીજી પણ જાતિ આવી શકે. કઈ? ટાઈગર. તો એ સજીવ બદલાઈ જાય. સજીવ બદલાઈ જાય, પણ આપણે કહી શકીએ દરેક પ્રજાતિમાં એક કરતાં વધુ શું સમાવી શકાય છે? જાતિ છે તેનો સમાવિષ્ટ કરી શકાય છે. તો અહીંયા વાત થઈ. એવી રીતે આપણે સોલેનમની વાત કરીએ. બરાબર છે, ક્યુ કોડ સોલેનમ. તો એની અંદર જેમ કે બટાટાનું કુળ કયું હતું? બોલો જી, બટાટાનું કુળ કયું હતું? તો કે ભાઈ જે આપણે જોઈ ગયા, ક્યુ જોઈ ગયા હતા? ટ્યુબ્રોઝમ. બરાબર છે, ટ્યુબ્રોઝમ. આપણે લખી ટ્યુબ્રોઝમ. આ ઉપરાંત બીજું આપણે જોઈએ તો કે ભાઈ નિગ્રમ. ત્રીજું આપણે જોઈએ તો કયું છે? તો કે ભાઈ મેલગેના. તો આ જો કયું છે? ટ્યુબ્રોઝમ, નિગ્રમ અને મેલગેના. ટ્યુબ્રોઝમ એટલે કી થાય જાતિ? તો કે બટાટા જાતિ. ન્યુલોગ્રામ એટલે કઈ થાય? તો કે પીલુડી જાતિ. અને મેલગેના એટલે કઈ થાય? તો કે રીંગણની જાતિ. જો જાતિ બધી અલગ અલગ છે, પણ આ બધી જાતિ એક જ પ્રજાતિમાં આવે. કઈ? સોલેનમ. કઈ જાતિમાં આવે? સોલેનમ. તો સોલેનમ પ્રજાતિમાં 3 જાતિ આવી. કઈ કઈ? બટાટાની, પીલુડી અને રીંગણની. બરોબર છે. તો આ રીતના આપણે કહી શકીએ કે એક જ પ્રજાતિની અંદર ઘણી બધી જાતિઓ સમાવિષ્ટ થઈ શકે, પણ એ સજીવ બદલાઈ જતો હોય. જેમ કે આપણે જોયું એક જ પ્રજાતિ પેન્થેરા, એમાં ઘણી જાતિ આવે. લિયો આવે, ટાઇગ્રીસ આવે, પણ સજીવ બદલાઈ જાય. જો આ સિંહ છે, આ વાઘ છે, એમ સજીવ છે શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એવી રીતે આપણે મનુષ્યની વાત કરીએ. બરોબર, તો માનવી છે સેપિયન્સ જાતિમાં આવે. તો હોમોમાં એ પ્રજાતિ થઈ અને સેપિયન્સ એ શું થયું? તો કે જાતિ થઈ. આપણે એક્ઝામ તરીકે લઈએ માનવીમાં હોમો સેપિયન્સ. હોમો કયો આવે? સેપિયન્સ. તો અહીંયા હોમો સેપિયન્સ. બરોબર છે, હોમો સેપિયન્સ. તો આ સેપિયન્સ છે એ શું છે? તો કે જાતિ છે. અને આ શું છે? પ્રજાતિ છે. તો હજી એક નામ આપું, તમને ખ્યાલ આવી જાય કે આ હોમો પ્રજાતિ, આ સેપિયન્સ જાતિ. એટલે આપણે બધા છીએ કેમાં આવી? સેપિયન્સ જાતિમાં આવી. હજી બીજી તમને જાતિ આપું, રોડેશિયન. રોડેશિયન, હોમો રોડેશિયન. રોડેશિયન એટલે આપણે જોયા હોય ને વેસ્ટ ઇન્ડિઝના લોકો, બધા કાળા, જોતા સરખા જ લાગે, કલર જાય પૈસા પાછા, એ બધા રોડેશિયનમાં આવે. હોમો રોડેશિયન, હોમો સેપિયન્સ. તો આ રીતના આપણે કહી શકીએ કે કેની સમજૂતી આપી આપણે? જાતિની. પહેલી વસ્તુ આપણે સમજ્યા. તો જાતિ કેને કહેવામાં આવે? ફરીથી ક્વિક રિવિઝનમાં આપણે લઈએ તો જાતિ એટલે કે મૂળભૂત સમાનતા ધરાવતા સ્વતંત્ર સજીવના જૂથને જાતિ તરીકે ગણવામાં આવે. સ્વતંત્ર સજીવના જૂથને, સિંહનું જૂથ હોય તો એને સિંહની જાતિ કહેવાય, વાઘનું જૂથ હોય તો વાઘની જાતિ કહેવાય, પછી તો કે દીપડાનું જૂથ હોય તો દીપડાની જાતિ કહેવાય. એમ સ્વતંત્ર સજીવ, આ બધા સ્વતંત્ર સજીવ થયા. સ્વતંત્ર સજીવના જૂથને શું કહેવામાં આવે? જાતિ. અને એમાં મૂળભૂત શું હોય? સમાનતા હોય. આપણે ઉદાહરણ લીધું, સોરી, મેન્ઝીફેરા ઇન્ડિકા, સોલેનમ,
જે આપણે જોયું ટ્યુબરેસમ અને બીજું કયું છે તો કે પેન્થેરા લિયો. તો આની અંદર જે ઇન્ડિકા શબ્દ, પછી જોયું આપણે ટ્યુબરોઝમ અને લિયો, આ 3 શબ્દવાચક જે જાતિ છે, પણ એની આગળ શબ્દ લાગે છે બીજો, ઈ કયો છે? પ્રજાતિનો લાગે છે. કયો? તો કે મેન્ઝીફેરા, સોલેનમ, પછી પેન્થેરા, આ બધા શું છે? તે પ્રજાતિ છે. તો હવે આપણે કહી શકીએ કે દરેક પ્રજાતિમાં એક કરતા વધુ જાતિ હોય, પણ એ જાતિ છે એ સજીવ બદલાઈ જતો હોય. દરેક પ્રજાતિમાં એક કરતા વધુ જાતિ હોય, જેમ કે પેન્થેરા. પેન્થેરાની અંદર કઈ કઈ જાતિ આવે? લિયો આવે, ટાઇગ્રીસ આવે. પણ જો પ્રજાતિ એક જ છે, જાતિ એમાં અલગ અલગ હોઈ શકે. તો એવી રીતે એક પ્રજાતિમાં એક કરતા વધુ જાતિ હોઈ શકે, પણ સજીવ બદલાઈ જાય. આ સિંહ હતો, આ વાઘ હતો. એવી રીતે આપણે જોઈએ સોલેનમમાં બટેટાની જાતિ, પીલુડીની જાતિ, રીંગણની જાતિનો સમાવિષ્ટ થાય છે. અને માનવીમાં પણ, હોમોમાં પણ ઘણી પ્રજાતિઓ આવી જાય. સેપિયન્સ એટલે આપણા જેવા રોડેશિયન, એટલે ક્યાં? તો કે ભાઈ જે આપણે જોઈએ છીએ, આપણે ખબર જ છે, બ્લેક માણસો, તેની વાત કરી છે. તો હવે આપણે વાત કરી આની જાતિની વાત પૂરી કરી. હવે આપણે કયું સમજીએ તો કે પ્રજાતિ. આપણે બીજો ટોપિક આવશે, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે જોઈ લેજો, બરાબર છે. તો આપણે જોઈએ હવે એના વિશે કયું આવશે, એના ઉપરનું સ્તર, વર્ગીકરણની કક્ષા 1 પૂરી. હવે બીજી કક્ષા કઈ આવશે? પ્રજાતિ. પ્રજાતિ કેને કહેવામાં આવે? હવે આપણે જોઈએ પ્રજાતિ શબ્દને સમજવાનો પ્રયત્ન કરી. તો નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિમાં સમાવિષ્ટ થાય. નજીકના ગાઢ સંબંધ ધરાવતી, નજીકના ગાઢ સંબંધ ધરાવતી, બરાબર છે, જાતિઓના જૂથને પ્રજાતિ કહેવામાં આવે. જાતિઓનું જૂથ ભેગું થાય, જાતિઓના જૂથને શું કહેવામાં આવે છે? તો કે પ્રજાતિમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્રજાતિમાં સમાવિષ્ટ થાય છે. તો નજીકના સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિમાં સમાવિષ્ટ કરાવી. એક્ઝામ્પલ તરીકે લઈએ, જેમ કે સિંહ છે, વાઘ છે, દીપડો છે, એની વચ્ચે થોડી ઘણી સમાનતા છે, કારણ કે એનો આકાર જોવો ને તો આકાર લગભગ બધાનો સરખો છે. હા, એના બીજા ભાગમાં ફેર છે, જેમ કે સિંહને છે કોઈ પટ્ટા ન હોય, વાઘને પટ્ટા હોય, પણ તમે જો એ બધાનું કદ લગભગ સરખું હોય, બરાબર. તો એને એક પ્રજાતિમાં મેલી, કઈ? પેન્થેરામાં. તો હવે તમે વિચાર કરો, જે માનવ જાતિ છે, જેને આપણે સેપિયન્સ કહીએ, એને હું તમે પેન્થેરા પ્રજાતિમાં મેલી શકો? ન મેલી શકાય. શું કામ? કારણ કે તેના લક્ષણો બદલાઈ જાય છે. તો આ રીતના ભલે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ હોય, એ જાતિઓના જૂથમાં કેને સમાવિષ્ટ કરવામાં આવે? પ્રજાતિમાં સમાવિષ્ટ કરવામાં આવે. અને અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે, અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સમાન લક્ષણો હોય છે. શું હોય? અન્ય પ્રજાતિ એ જાતિની સાપેક્ષે શું હોય? વધુ સમાન લક્ષણો ધરાવે છે. તો એની અંદર કઈ રીતે? જેમ કે આપણે જોઈએ એટલે આપને ખ્યાલ આવે. હવે આપણે જોયું હતું, જેમ કે બટાટા, બટાટા અને રીંગણ, સોલેનમ પ્રજાતિ લઈએ. કઈ પ્રજાતિ છે? સોલેનમ પ્રજાતિ છે. તો સોલેનમ પ્રજાતિમાં આપણે જોયું કે 2 જાતિ આવી. કઈ કઈ? એક મેલોન્જેલા અને બીજી તો કે ટ્યુબરોઝોમ. મેલોન્જેલા એટલે કઈ આવે? તો કે બટાટા. અને ટ્યુબરોઝોમ મતલબ કઈ આવશે? તો કે ભાઈ રીંગણ. તો જો આ 2 જાતિ અલગ અલગ છે. કઈ કઈ? બટાટા અને રીંગણ. તો આ બટાટા અને રીંગણ છે, એ 2 જાતિ અલગ અલગ છે, પણ એ 2 જાતિને એક જ પ્રજાતિની અંદર મેળ દીધી. કઈ? સોલેનમની અંદર. તો આપણે કઈ કે ભાઈ એની પ્રજાતિ કઈ? તો કે સોલેનમ. તો આપણે જ્યારે સોલેનમનો અભ્યાસ કરતા હોય ત્યારે આપણે બટાટાને પણ ધ્યાનમાં લેવા પડે અને રીંગણને પણ ધ્યાનમાં લેવા પડે. પણ જો આપણે ટ્યુબરોઝમ કોઈ જાતિનો અભ્યાસ કરતા હોય તો આપણે ખાલી રીંગણની જાતિનો જ અભ્યાસ કરવાનો હોય. માનો કે કોઈ જાતિનો અભ્યાસ કરી મેનોજેલા, તો આપણે ખાલી બટાટાની જાતિનો જ અભ્યાસ કરો. પણ આપણે એમ કહીએ કે તમે સોલેનમ પ્રજાતિનો અભ્યાસ કરો, તો સોલેનમ પ્રજાતિમાં કઈ કઈ જાતિ આવે? તો કે મેન્ઝેલા, ટ્યુબરોઝોમ, એ બધાનો શું કરવો પડે છે? અભ્યાસ કરવો પડે છે. તો આ રીતના સોલેનમ છે તે કયું છે? તો કે પ્રજાતિ છે. જ્યારે મેલોન્જેલા અને ટ્યુબરોઝોમ એ શું છે?
તેની જાતિ તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। એ રીતે આપણે જોઈએ તો બીજું આપણે જોઈએ જેમ કે પેન્થેરા ટાઇગ્રીસ, હમણાં જ આપણે આવ્યું હતું, બરાબર છે, આપણે લેવું હોય તો લઈ શકીએ। જેમ કે આપણે જોઈએ પેન્થેરા કયું છે તો કે પેન્થેરા ટાઇગ્રીસ, આ ઉપરાંત તો કે પેન્થેરા લિયો, એ ઉપરાંત તો કે પેન્થેરા જેમ કે કયું આવશે પારડસ, પારડસ। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જાતિ છે કઈ ટાઇગ્રીસ સિંહની જાતિ, સોરી વાઘની જાતિ, લિયો સિંહની જાતિ, પારડસ દીપડાની જાતિ, પણ આ બધી જાતિ છે એની પ્રજાતિ એક જ છે। તમે જુઓ કઈ પ્રજાતિ તો કે બધાને એક જ પ્રજાતિમાં મેળવામાં આવ્યા છે। કી પ્રજાતિમાં મેળ્યા છે? પેન્થેરા પ્રજાતિમાં। તો પેન્થેરા પ્રજાતિમાં 3 જાતિ આવે, કઈ કઈ? ટાઇગ્રીસ એટલે ટાઈગર જેને આપણે વાઘ તરીકે ઓળખી, લિયો એટલે લાયન જેને આપણે સિંહ તરીકે ઓળખી, અને પારડ્યુસ બરાબર છે જે આપણે શું કહીએ છીએ દીપડાની જાતિ તરીકે ઓળખીએ છીએ। તો પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ, પેન્થેરા પ્રજાતિ છે એ અન્ય પ્રજાતિ, આપણે જોઈએ કે પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ, જેમ કે કઈ પ્રજાતિ છે તો કે ફિલસ, ફેલિસ। આ ફેલિસ પ્રજાતિથી કેવી પડે છે? અલગ પડે છે। તેમાં કેનો સમાવિષ્ટ થાય? બિલાડી, મતલબ કે કેટ। તો પેન્થેરા પ્રજાતિ અને ફિલસ પ્રજાતિ, ફેલિસ પ્રજાતિ બે અલગ અલગ છે, કારણ કે પેન્થેરા પ્રજાતિમાં સિંહ, વાઘ, દીપડા એવા સજીવ આવે અને ફેલિસ પ્રજાતિમાં બિલાડી જેવા સજીવ આવે। તો આ રીતના પેન્થેરા સજીવ અને પેન્થેરા અને બીજી કઈ છે ફેલિસ પ્રજાતિ છે તે બંને કેવી પડે છે? એકબીજાથી અલગ પડે છે। હવે વાત કરીએ આપણે કુળની, આ વાત કરીએ આપણે પ્રજાતિની। શું કીધું કે નજીકના ગાઢ સંબંધ, જાતિઓનો સમૂહ ભેગો થાય, જાતિઓનો સમૂહ ભેગો થાય એને શું મેળવવામાં? પ્રજાવિષ્ટમાં સમાવિષ્ટ થાય। જેમ કે સોલેનમ પ્રજાતિ, એમાં 2 જાતિ મેલેન્જોલા અને ટ્યુબરોસા। જેમ કે પેન્થેરા પ્રજાતિ, તો પેન્થેરા જાતિમાં 3 આપણે જોયું, ટાઇગ્રીસ, લિયો, પારડસ। આ રીતે પેન્થેરા પ્રજાતિ અને અન્ય પ્રજાતિ કઈ છે? ફેલિસ। એ 2 પ્રજાતિ પણ કેવી છે? અલગ અલગ પ્રકારની છે। તો આ વાત તે વિદ્યાર્થી મિત્રો પ્રજાતિની। હવે આપણે જોઈએ એના પછી કયું આવશે તો કે કુળ, જોઈ લેવું હોય તો અલગ સ્ક્રીનશોટ પાડી લેવો। હવે જોઈએ કુળ, કેની વાત કરવાની છે? કુળની। પ્રજાતિ વિશે આપણે અભ્યાસ પૂરો કર્યો।